H2 હિંગલાજ માતાની કઠોર તપસ્યા. H2 શું તમે જાણો છો, ખોડિયાર માતાજી ધરતી પર આવ્યા તે પહેલા એક ભક્તે એવી કઠોર તપસ્યા કરી હતી કે દેવીને પોતે પ્રગટ થવું પડ્યું. એક સમયની વાત છે. મામાડિયા ચરણ એવો ભક્ત જેના દિલમાં માત્ર એક જ ઈચ્છા હતી, સંતાનનું સુખ મેળવવાનો. પણ આ ઈચ્છા સામાન્ય રીતે પૂર્ણ થવાની નહોતી, કારણ કે આ માટે જરૂરી હતી અડગ શ્રદ્ધા અને કઠોર તપસ્યા. એક દિવસ મામાડિયા ચારણે નક્કી કર્યું, હવે હું માતાજીને પ્રસન્ન કર્યા વિના પાછો નહીં ફરો. તેમણે પોતાનું ઘર છોડી દીધું, સુખ સગવડો છોડી દીધી અને નીકળી પડ્યા એક પવિત્ર યાત્રા પર. તેમનું લક્ષ્ય એક જ હતું, હિંગલાજ માતા, જે શક્તિનું સ્વરૂપ છે અને સાચા ભક્તની ક્યારેય પરીક્ષા વ્યર્થ નથી જવા દેતી. માર્ગ સરળ નહોતો. ગરમ રેતી, પગ નીચે કાંટા, ભૂખ, તરસ અને થાક. પણ મામાડિયા ચારણ એક પણ વખત અટક્યા નહીં. દરેક પગલે તેમણે માત્ર એક જ નામ જપતા, હિંગલાજ માતા, હિંગલાજ માતા. દિવસો પસાર થયા, પછી અઠવાડિયા અને પછી મહિનાઓ. તેમનું શરીર કમજોર થતું ગયું, પણ તેમની ભક્તિ વધુ મજબૂત બનતી ગઈ. લોકો તેમને રોકતા અને કહેતા, આટલું કષ્ટ કેમ ભોગવો છો? પણ મામાડિયા ચારણનો જવાબ એક જ હતો, મારે મારી માતા પર વિશ્વાસ છે. અંતે તેઓ પહોંચી ગયા માતાજીના પવિત્ર સ્થાન પર. ત્યાં તેમણે શરૂ કરી કઠોર તપસ્યા. દિવસરાત એક જ સ્થાને બેસીને, અન્ન જળનો ત્યાગ કરીને, માત્ર એક જ ધ્યાન, માતાજીના દર્શન. સમય પસાર થતો ગયો, પણ માતાજી પ્રગટ થયા નહીં. આ તેમની સૌથી મોટી પરીક્ષા હતી. પણ મામાડિયા ચારણે હાર માની નહીં. તેમણે મનમાં કહ્યું, માતા, જ્યાં સુધી તમે પ્રસન્ન નહીં થાઓ ત્યાં સુધી હું અટકવાનો નથી. અને પછી એક દિવસ આકાશમાં અજવાળું ફેલાયું. એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને માતા પોતે પ્રગટ થયા. હિંગલાજ માતા મામાડિયા ચારણની સામે ઊભા હતા, દિવ્ય તેજ અને અપાર કરુણા સાથે. મામાડિયા ચારણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે માતાજીના ચરણોમાં માથું નમાયું. માતાએ પ્રેમથી કહ્યું, હે ભક્ત, તારી તપસ્યાએ મને પ્રસન્ન કરી દીધી છે. માગ, તું શું માંગે છે? મામાડિયા ચારણે વિનમ્રતાથી કહ્યું, માતા, મને માત્ર સંતાનનો આશીર્વાદ આપો. માતાએ સ્મિત સાથે આશીર્વાદ આપ્યો, તને માત્ર સંતાન જ નહીં, પણ દિવ્ય સંતાન મળશે. અને આ આશીર્વાદથી જ આગળ જઈને જન્મ લીધો. ખોડિયાર માતાજીએ. જ્યારે ભક્તિ સાચી હોય ત્યારે દેવીને પણ પ્રગટ થવું પડે. પણ મિત્રો, આ તો ફક્ત શરૂઆત છે. આગળ શું થયું? મામાડિયા ચારણને મળેલા આશીર્વાદથી કેવી રીતે થયો ખોડિયાર માતાજીનો દિવ્ય અવતાર? અને 7 દીકરીઓની પાછળ શું રહસ્ય છે? આ બધું જાણવા માટે રાહ જુઓ અમારી આગામી એપિસોડ 3ની. જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જરૂર લખો જય ખોડિયાર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે આવનારા એક પણ એપિસોડ ચૂકી ના જાઓ.